અઠવાડિયું થઈ ગયું છે. મારું બધું જ કામકાજ પતી ગયું છે. હવે જો આ કામ પતી જાય તો પરમ દિવસ હું જવા માંગુ છું. અરે હા, પડવે તો તારા લગ્ન છે. ઘણી ઈચ્છા છે કે ગોપાલ દાસે વસાવેલી નવી દુનિયા હું એકવાર જોઉં. વળી તારા લગ્નનો પ્રસંગ છે. પણ શું? મારો નાનો ભાઈ પ્રસન્ન હમણાં બ્રિટિશ સરકારની સામે ક્રાંતિકારીઓમાં ભળ્યો છે. એને શોધવામાં સમજાવવામાંથી ઊંચો આવતો નથી. ઓફિસના કામમાં પણ ધ્યાન આપી નથી શકતો. એટલે જ તો તારા કામમાં પણ મોડું થયું. કઈ વાંધો નહીં કાકા. અરે હોય કઈ. જો આવતીકાલે સાંજે તું ઘેર આવજે. જમવાનું પણ મારી સાથે જ રાખજે. તારા દસ્તાવેજો હું તૈયાર કરાવી લાવીશ. તું સહી કરી આપજે. ઓકે? ભલે કાકા. થેન્ક યુ વેરી મચ. વાહ પ્રભુ, દયા કરજો પ્રભુ. ભાઈ, પેલી ખરીદીની યાદી તમને આપી હતી પછી દાણાવાળા પહોંચાડી કે નહીં? બાપા તમે બે ફિકર રહો. સીધું સામાન તો 2 દીમાં તૈયાર. આ માંડવો બાંધવા માટે નારાયણ મિસ્ત્રી ને ખબર અપાઈ ગઈ છે. આ વેલજીભાઈ ગજ્જર કંકોત્રીઓ છાપી આપે એટલે બધે ફરી વળું. પણ પછી ઓલું ધરાવાળા ઘરની ઘર વખરી ને બધું. બાપા તમે બે ફિકર રહો, બધું મારી પર છોડી દો. ભલે ભલે. બાપુ તમે પાછા બાજુ છો? તમને તો બસ રાત દિવસ કામ કામ ને કામ. એક તો તમારી તબિયત ઠીક નથી. લો આ દવા લો. ને હવે તમારે ક્યાંય બહાર નહીં જવાનું. દીકરીના લગ્ન હોય ત્યારે બાપને કેટલી દોડધામ હોય એની તને કેમ કરીને સમજ આપું બેટા. એક વખત લગ્ન થઈ જાય ને પછી મારે તો આરામ જ છે ને. જો મારે થોડું કામ છે, બહાર જઈ આવે તો ચિંતા ન કરતી બેટા. દાસભાઈ, અરે આવો આવો બાપા. અરે બેસો. શું રસોઈની તૈયારી કરતા હતા? હા બાપા, એકલા જીવને ભારે નિરાશ. 2 ટીકર બનાવી પેટને ભાડું આપી દઈએ એટલે પત્યું. દાસભાઈ, એક કામ કરવો છે અર્જન્ટ. ક્યાં? જરિયા સત્યકામને પાછો બોલાવી લો. પાછો મેં તો આવી જવો જોઈતો હતો. આજે તો 8મ થઈ. ત્યાંનું કામ અધૂરું રહેતું. કેમ બાપા, એવું તો શું થયું? આજે તો ભારે કૌતુક થયું દાસભાઈ. સવારે નાઈ ઘીનો દીવો કરી ધ્યાનમાં બેઠો હતો ત્યાં ઓચિંતાનું કોઈ મારી ઓરડીમાં આવતું હોય એવો મને ભાસ થયો. આંખો ઉઘાડીને જોઉં છું તો તેજસ્વી પુરુષો ઉભેલા. હીરવા કપડા, પગમાં પાવડી, બંનેના ચહેરા હસતા દાસભાઈ. અને હસે પણ કેવું જાણે હમણાં આપણે એમાં ઓગળી જઈશું. મને કહે, શ્રીજી મહારાજે તમને તેડવા મોકલા. શું કહો છો બાપા? મેં કહ્યું, પડવે મારી દીકરીના લગ્ન રાખ્યા છે. એ પતાવી અને બીજને દિવસે તમારી સાથે ચાલી નીકળીશ. ભલે ગઈ થોડા થમાડામાં ઓગળી ગયા. જ્યાં ઉભા હતા ને ત્યાં કંકુના પગલા પડી ગયા. થોડી વાર પછી તો એ પણ અદ્રશ્ય થઈ ગયા. કહો દાસભાઈ, હવે આમાં મારે શું સમજવું? મહાપુણ્યશાળી છો. તમને એને સાક્ષાત દર્શન થયા. 84 ફેરા ચડી ગયા મારા બાપ. જનસેવા દ્વારા તમે ખૂબ પ્રભુ સેવા કરી છે. પણ બાપા, અરે સત્સંગીઓ માટે તો આનંદનો અવસર ગણાય. પણ માયા વિસરાતી નથી દાસભાઈ. છોકરાના લગ્ન માટે પ્રભુને પણ વાયદો આપ્યો. પણ હવે તમે જરી અર્જન્ટ કાર કરી દો. લગ્નની આદે તો 7 જ દિવસ બાકી રહ્યા. મને લાગે છે કે નહીં તો કદાચ સાચો પડશે. તેડું આવી ગયું દાસભાઈ. તમે ચિંતા ન કરો બાપા, હું આજે જ જરિયા તાર કરી દઉં છું. ચાલો ત્યારે. સત્યકામ ક્યાં રોકાયો હશે? એનો કાગળ પણ નથી. હરિની લીલા આકળ છે દાસભાઈ.
મેં તો મોતી 8 દાડા પાછું ઠેલ્યું. બાપા, તમારી તબિયત ઠીક નથી લાગતી, જરા આરામ કરો. હજી ઘણા કામ પતાવવાના છે દાસા. ધીરે ધીરે ચાલી જઈશ, તમે ફિકર ના કરશો. રામ 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 રામ. આવો બાપા. આજકાલ મારે આંગણે ભૂલા પડ્યા? ભૂલો નથી પડ્યો દરબાર. સાહેબ એક વાત કેવા આવ્યો છું. એકની એક વાત ફરી વાર કરવાનો ને તો રામ રામ. અરે પણ તમે બેહો તો ખરા. યાદ છે દરબાર, જયારે હું ગામમાં નવો નવો આવ્યો અને જમીન લીધી ત્યાં તમે આવડા હતા. એ મારી હારે પોર સારવા આવતા અને ખેડ કરતા. પણ મને એક વાતનો વસવસો છે દરબાર, કે તમે આ ધરતીની સેવા કરવાની છોડીને પૈસા કમાવા સારું થઈને હવે ધંધે ચડી ગયા, આવ રખડી પડ્યા. હવે પાછી ખેડ શરૂ કરો. હવે હાડ નો હાલે બાપા. શું કામ છે તો નો હાલે? ગઈ રાત્રે આડા ફરી ઓલા ગાડા લૂડ્યા હતા તો પથારીમાં પડ્યા પડ્યા. પણ બાપા, મારી વાડી પોપટ હોને કાંઈ ગીરવી પડી છે. એ હું છોડાવી લાવ્યો છું દરબાર. લે એના કાગળિયા અને પાછા ખેડ શરૂ કરો. એમ મોકા ફેરી લો દરબાર. બાપા, મને થોડોક પીવાની ટેવ પડી ગઈ છે. ખોટા કામ કરવા સારું થઈને પીવો પડે છે દરબાર. બુદ્ધિને બેભાન બનાવ્યા સિવાય આત્મા કદી કયા કામ કરવાની હા ન પાડે. ખેતીમાં એની જરૂર નહીં પડે, ધીમે ધીમે છૂટી જશે. લ્યો દરબાર, લ્યો. બાપા, અરે પણ બાપા, મારે તમને વ્યાજનું તો કઈક આપવું પડે ને. કાંઈ મારી ભેગો 4 આવજે એટલે બસ. પણ વ્યવહારે કાંચો લેવું જોઈએ બાપા. અરે ગાંડા, પેલા તું વ્યવહારમાં આવતો ખરો, પછી લઈ. બાપા, બાપા તમને તાવ છે, આવો તમને મૂકી જાવ. ના ના ના, કઈ નથી. તો 2 દિવસથી જરા કળતર આવે છે, હું હાલો જઈશ. શું ચિંતા તમને આવશે. સત્ય બાબુ? માધવ, દિનેશ બાબુ નથી? સાહેબ તો ગઈકાલે રાત્રે બહાર ગયા છે. પણ મને એમણે અત્યારનો સમય આપ્યો છે, એના ઉપર મારે દેશમાં જવાનો આધાર છે. આપને ખબર નથી સત્ય બાબુ, સાહેબ તો મોટી આફતમાં મુકાઈ ગયા છે. કેમ? શું થયું? એમના નાના ભાઈ પ્રસન્ન બાબુ પર વોરંટ છે. વોરંટ? હા, શાનું? ગોરા સાહેબનું ખૂન કરવાનું. માધવ, આજે આ ઘરમાં કોઈનું મગજ જ ઠેકાણે નથી. નમસ્તે. નમસ્તે. બેસો ને. બેસો. તમારો ધક્કો નકામો થયો. પ્રસન્નની પછાડે પોલીસ પડી છે. તો એ તમારા પતિ થાય? હા, મોટા ભાઈ પોલીસ કમિશનર પાસે ગયા છે. મારા માટે કઈ સંદેશો કહીને ગયા છે? હા, મોટા ભાઈ મને ખાસ કહીને ગયા છે કે એમને બેસાડજો, કદાચ આવી જાઓ. જો કે રાત પેલા આવે એવું લાગતું નથી. અરે હા, તમારે તો કાલે જવું છે તું? હા, કાલે જવાનું છે ને. આજે સીતાપુર સ્ટેશનેથી તમારા માટે તાર આવ્યો છે. 13મી તારીખે અચૂક પહોંચો. લગ્ન નક્કી થયા છે. તમારા લગ્ન છે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. મોડું થયું એટલે પરમાનંદ કાકાએ તાર કર્યો લાગે છે. અરે માધવ, ચા તો લાવ. ચાની શી જરૂર છે? આજે તો આ ઘરમાં... એ તો આપણે ગુજરાતી છે ને એટલે એવું લાગે. બાકી અહીં એવો કેવો મોટો ધરતીકંપ થયો છે, અને ધરતીકંપ વચ્ચે પણ માણસો કામ તો કર્યા જ કરે છે. તમને ચિંતા નથી થતી? તમારા પતિએ આટલી મોટી બ્રિટિશ સલ્તનત વિરુદ્ધ બાથ પીડી છે, એમના પર ખૂનનો આરોપ છે. ખૂનનો આરોપ છે એટલું જ નહીં, પણ ખૂન પણ એમણે જ કર્યું છે. હા દીદી, ભીતને પણ કાન હોય છે. સાચી વાત છે. જે થયું છે જાહેરમાં કહેવાની શી જરૂર છે? શી જરૂર છે? અરે આજે જરૂર તો એની જ છે. દિનેશ બાબુને કહેજો કે દસ્તાવેજો દેશનો મારા સરનામે સહી કરવા મોકલાવી આપે. રોકાવાય તેમ નથી. ફિકર ન કરો બાપા, સત્યભાઈ આજકાલમાં આવ્યા જ જાણો. દિનેશ બાબુનું કાગળ હજી તો કાલે પડવો છે બાપા. જેની આડે રાત
તેની શી વાત? સત્યભાઈ આવ્યા જ જાણજો. હું શું જાણું? ન જાણું જાનકી ના તો હું શું જાણું? બાપુ તારો કોઈના મા બાપ સદાકાળ બેસી નથી રહેતા બેટા. દુઃખ પચાવતા શીખીશ, સૌને સુખી કરીશ બેટા. રોહિણી નક્ષત્રની જેમ સૌને સુખી કરીશ બેટા. बिहारी तांगा ले आओ. કોણ છે? મને આશરો જોઈએ છે. તમે કદાચ મારું નામ સાંભળ્યું હશે. હું પ્રસન્ન. તમે દિનેશ બાબુના નાના ભાઈ ને? તમને ઓળખું છું. આવો. 12 કલાકમાં મારું ઠેકાણું શોધી લઈશ. છેલ્લા 3 દિવસથી ભૂખ્યો છું. 30 માઇલ કેમ ખાતા એ જ સમજાતું નથી. बाबूजी टांगा आ गया. आवाज नहीं, कल इसी वक्त फिर आ जाना. તમારે બહારગામ જવાનું હતું? હા. સામાન્ય માનવી જેટલો શોક પાડવાનો મને સમય નથી. ગઈકાલે મારા 3 સાથીઓ ગોળી વિંધાઈ ગયા અને આજે હું મોજથી ચા પી રહ્યો છું. માણસ બહુ વિચિત્ર પ્રાણી છે નહીં? હું ગઈકાલે તમારા ઘરે ગયો હતો એક કામ અંગે. બધા ગભરાઈ ગયા છે. એક સિવાય મારી પત્ની અમલા. હા. યુદ્ધમાં મરેલા બધાની પત્નીઓ જો આ રીતે રોકકડ કરે તો દુનિયામાં બીજો કોઈ અવાજ જ ન સંભળાય. તમે હવે નિરાંતે આરામ કરો, હું તમારે જમવાની વ્યવસ્થા કરું છું. हाँ प्रसन्न भाग निकला. इनका हटिए तो bloody swine. Come on, take it. Come on. थोड़ा तुरंत. અજુમ છે, અન્યાય છે. છોડો મને, મને છોડો. આજે 20 થાય. સત્યકાંતજી નો આવ્યા. બાપાને કેમ છે? અટાણે તો ઠીક લાગે છે. મને કે બહાર બેહું ને બધાની હારે વાતો કરું. રાજભાઈ બધા આવ્યા છે? હા બાપા, તમારે બહાર લઈ જાઓ ને જરા. બાપુ તમારી તબિયત ઠીક નથી. મને કઈ સવાનું નથી બેટા, કઈ સવાનું નથી. મારે એ લોકો જોડે થોડી વાત કરવી છે રાજભાઈ. લો બાપા. કાના રગા ભલા. અરે બેનું દીકરીઓ દરબાર અંદર આવ્યા છો ને, બહુ સારું કર્યું. અત્યારે મને જરા ઠીક હતું અને તમારી જોડે થોડીક વાતો કરવી હતી એટલે હાઉને બોલાવ્યા છે. પેલા તો તમારા હાઉના લેણા નીકળતા પૈસાની મેં માંડવાળ કરી છે. ભલા બાપા, જો હું હોઉં કે ન હોઉં પણ ખેતીવાડી નું બરાબર ધ્યાન રાખજો હો છોકરા. બાપા એવું ના બોલો, ભગવાન તમને 100 વર્ષનું આયુષ્ય આપે. અને દરબાર બાપા, મારી એક વાત માનશો? જો દારૂ મેલી દેજો. મારે તમને સમજાય ને એક વાત કેવી છે. મને કઈ થાય તો હાઉ હંપીને રહેજો અને આ ધરતી સિવાય કોઈને ધણી ધારશો નહીં. અને એટલું યાદ રાખજો કે મીઠાશ સિવાય કઈ હારે આવતું નથી. બસ ટૂંકું ટચ મારે એટલું જ કહેવાનું છે. બેટા, ગીતાજી નો પાઠ કરો છો? ક્યાં સુધી આવ્યા? 15મો અધ્યાય. નતદ ભાસયતે સૂર્યો નતદ ભાસયતે સૂર્યો. વાહ મહેતા,
કેવું એ ધામ જ્યાં સૂર્ય નથી,